ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પોતાની જાતને ઓળખો, ખુદને ઓળખો. સરસ મજાની એક વાર્તા છે. આ વાર્તા જો તમે એકવાર સાંભળશો તો તમે તમારી જાતને ઓળખતા શીખી જશો. તમારી અંદર કેટલો પાવર છે, એબિલિટી છે, કેટલી શક્તિ છે, તમે શું શું કરી શકો છો, એ બધું જ તમને આ વાર્તામાં સાંભળવા મળશે, શીખવા મળશે. માટે વિનંતી છે, વિડીયો અંત સુધી જોજો અને સારો લાગે તો લાઈક અને શેર પણ કરજો. એક શેરનીએ એક બચ્ચાને જન્મ દીધો. એ બચ્ચાને જન્મ દઈને એ ત્યાંની ત્યાં જ મરી ગઈ જંગલમાં. હવે જે સમયે એ મરી ગઈ એ સમયે એક ભેડિયાનું ટોળું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે જે બચ્ચાએ જન્મ લીધો હતો, જે શેરનીના બચ્ચાએ, તો એ શેર હતો. એ શેર બચ્ચું ઊભું થઈ અને એ ભેડિયાના ટોળામાં ચાલી ગયું, મળી ગયું, ભળી ગયું અને એની સાથે ચાલી અને એની સાથે રહેવા લાગ્યું. એની ભેડિયાઓની સાથે જે મોટું થવા લાગ્યું. ભેડિયા ઘાસ ખાય તો આ શેર પણ ઘાસ ખાતો. એને ક્યારેય માંસ ખાધું ન હતું. એ પોતાને ભેડિયો જ માનતો હતો. એને ખબર જ નથી કે એક શેર છે, શેર કેવી રીતે રહે, આ એને આઈડિયા જ ન હતો. એ ભેડિયાની જોડે રહી એનું વર્તન એ બધું જ ભેડિયાની જેવું જ કરતો હતો. એક દિવસ ભેડિયાના ટોળામાં આ સિંહ આવી રીતે મોટો થયો. ભેડિયા જોડે રહી અને મોટો થતો ગયો, યંગ બન્યો. તો એક દિવસ આ ભેડિયાનું ટોળું જંગલમાંથી પસાર થતું હશે. હવે એ સમયે આની વચ્ચે શેર પણ હતો. કેટલો અજીબ લાગે કે ભેડિયા વચ્ચે શેર, એ બધાથી અલગ દેખાતો હતો. પણ એ શેરના મનમાં તો એવું કે હું ભેડિયો જ છું. હવે એ વખતે જ્યારે એ ટોળું જઈ રહ્યું હતું ત્યારે એક ગરડા સિંહે એ ભેડિયા પર શિકાર કરવા માટે એણે હુમલો કર્યો. પણ એ સમયે એણે એવું જોયું કે આ જે યંગ શેરને ભેડિયા વચ્ચે જોયો તો એ ગરડો સિંહ હેરાન રહી ગયો કે આ શું કહેવાય, ભેડિયાઓ વચ્ચે સિંહ, આ શું કહેવાય. એને કંઈ સમજમાં ન આવ્યું. થોડી વાર તો એ ભૂલી જ ગયો કે એ ભેડિયાનો શિકાર કરવા માટે આવ્યો છે. એને નક્કી કર્યું કે હું આ શેરને પકડી હું એને પૂછીશ કે આ શું થઈ રહ્યું છે, આ શું કહેવાય. પછી એને ફરી ભેડિયા ઉપર હુમલો કર્યો એ શેરને પકડવા માટે. બધા જ ભેડિયા એનો જીવ બચાવીને ભાગવા લાગ્યા અને સાથે એ યંગ શેર પણ એનો જીવ બચાવીને ભાગવા લાગ્યો. એને તો એમ કે હું ભેડિયો છું ને આ મને પકડશે, એ પણ ભાગવા લાગ્યો. પણ છેવટે આ ગરડા શેરે એ સિંહને પકડી જ લીધો. યંગ સિંહને એણે પકડી જ લીધો અને એને પૂછ્યું, અરે મૂર્ખ, તું મને જોઈને ભાગે છે કેમ? તો પેલો જે યંગ શેર હતો એ કહેવા લાગ્યો કે મને છોડી દો, મહેરબાની કરી મને છોડી દો, હું એક સાધારણ ભેડિયો છું, મને છોડી દો. એ આ ગરડા શેરથી ધ્રુજવા લાગ્યો, કાપવા લાગ્યો. પેલા ગરડા શેરને સમજાઈ ગયું કે ખરેખર શું થઈ રહ્યું છે, શું થયું છે. તેણે પેલો યંગ શેર તો એનાથી ભાગવા માટે તડફડતો હતો, આમથી તેમ ભાગતો હતો. પણ એ ગરડા શેરે તેને પોતાની અસલિયત બતાવવા માટે એક નદી પાસે ધકેલતો લઈ ગયો. અને ગરડા શેરે આ યંગ શેરને કહ્યું, તું મારું મોઢું જો અને તારું મોઢું આ પાણીમાં જો, તું તારું શરીર, તારી બોડી પાણીમાં જો અને તું મારી બોડી જો. પછી એ શેરે શાંત પાણી જે નદીનું હતું એમાં પોતાનું મોઢું જોયું અને આ ગરડા શેરનું મોઢું જોયું, એની શરીર જોયું, બોડી જોયું અને એની પોતાની બોડી જોઈ. ત્યારે એને પહેલી વાર મહેસૂસ થયું કે એક ભેડિયો નથી, એ ભેડિયાની જેવો નથી દેખાતો, એ એક શેર, એક સિંહની જેવો દેખાય છે. પહેલી વાર એને મહેસૂસ થયું. એને ખબર પડી કે હું કોણ છું, હું એક શેર છું. એની અંદર એ પાવર, એ એનર્જી પાછી આવી. એ ખુશ થયો
અને એટલો જોરથી દહાડ્યો કે પૂરું જંગલ થરથર ધ્રુજવા લાગ્યું, કાપવા લાગ્યું. પહેલી વાર એને પોતાની તાકાત મહેસૂસ કરી. પછી એને એવું થયું, ખબર પડી કે જે અત્યાર સુધી હું ભેડિયા વચ્ચે રહીને જીવતો હતો તો એ મારી માનસિકતા હતી. હું પોતાની ભેડિયો સમજતો હતો તો એ મારી માનસિકતા હતી. આ મારી માનસિક કોન્સેપ્ટ હતું. એને રિયલાઇઝ થયું કે ખરેખર એ એક શેર છે. એને એની પોતાની શક્તિ, તાકાત બધું મહેસૂસ કરી અને દહાડ્યો તો એ પોતાની જાતને ઓળખી ગયો. તો મિત્રો, ઘણી વખત આપણી સાથે બી આવું જ થતું હોય છે. આપણી આસપાસ જેવા લોકો રહેતા હોય છે, જેવા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એવા લોકો પાસે રહીને આપણે બી એની જ જેમ વિચારતા થઈ જઈએ છીએ, એના જેવા કામ કરતા, એની જ જેવું બનવા માટે આપણે પ્રયાસ કરતા રહીએ છીએ. પણ આપણી અંદર એક અલગ તાકાત, અલગ ટેલેન્ટ હોય એ આપણે નથી જોતા. આપણે અંદર શું છે, આપણે શું કરી શકીએ છીએ, આપણામાં કેટલી શક્તિ છે, શું કરવાની શક્તિ છે, ક્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ, એ બધું જ આપણે રિયલાઇઝ કરવું પડે છે. તો આ વાર્તામાં કહેવાનો અર્થ એ જ હતો કે ખુદને પહેચાનો. તમે ઘણું બધું કરી શકો છો, ઘણા આગળ નીકળી શકો છો, પણ બસ માત્ર જરૂર છે પોતાને ઓળખવાની. આપણી આસપાસના વાતાવરણમાં આપણે છીએ તો એનાથી બહાર નીકળો. જો સહી જગા પર છો તો ઠીક છો, બાકી જો નથી તો પોતાને ઓળખો, પોતાની જાતને ઓળખો અને આગળ વધો. તમને સક્સેસ થવા માટે કોઈ નહીં રોકી શકે. બસ ખુદને પહેચાનો. તો મિત્રો, આ હતી મોટિવેશનલ સ્ટોરી તમારા માટે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.